इंडिया न्यूज गुजरात में आपનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ફિટ ઇન્ડિયા અંતર્ગત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના સાયકલની યાત્રા કાઢવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વસ્થ ભારત મંત્ર હેઠળ સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી હતી। શહેરની મ્યુનિસિપલ કોલેજ ખાતેથી સાયકલ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સાયકલ યાત્રા મ્યુનિસિપલ કોલેજથી નીકળી બસ સ્ટેન્ડ ચોક, મેઇન રોડ, હાઈવે, ગાંધી ચોક, ઝકરિયા ચોક, નટવર રોડથી નાગનાથ ચોક અને જૂના પોરબંદર રોડ થઈને તાલુકા શાળાના મેદાનમાં પહોંચી હતી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને 200 જેટલા અધિકારીઓ સાથે આગેવાનો અને કાર્યકરો સાથે 2 કિલોમીટર સુધી સાયકલ ચલાવી હતી। 2 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ સાયકલ યાત્રા તાલુકા શાળા ગ્રાઉન્ડ ખાતે પૂરી થઈ હતી। તાલુકા શાળામાં આયોજિત ક્રિકેટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ બેટિંગ અને બોલિંગમાં પણ હાથ અજમાવ્યો હતો। તેમજ 22માં ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં ફ્રી મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પની મુલાકાત લીધી હતી। સાયકલ યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા તેમજ મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો જોડાયા હતા। દેશના નાગરિકોને ફિટ ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે અને ફિટ રહેવા માટે રમતગમત મંત્રાલય દ્વારા સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। મને આજે ખુશી છે કે મારા લોકસભા મત વિસ્તારના ઉપલેટા નગરની અંદર આજે સાયકલ ક્લબની સ્થાપના કરી છે। ઉપલેટાના 200થી વધારે યુવાનો સાથે આજે ઉપલેટા નગરની અંદર સાયકલિંગ કરીને મોદીજીના સ્વસ્થ રહેવાના મંત્રને સાકાર કરવા માટે સૌ યુવાનો સાથે પ્રયાસ કર્યો છે। સમગ્ર દેશની અંદર સન્ડે ઓન સાયકલના માધ્યમથી લોકો સાયકલિંગ કરીને ફિટ રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે। સાયકલિંગ એ પોલ્યુશનનું સોલ્યુશન છે। સાયકલિંગ એ સ્વસ્થ રહેવાનો મંત્ર છે। મોદીજીનો ફિટ ઇન્ડિયાનો નારાને સાકાર કરનાર વ્યવસ્થા છે। એટલા માટે ચાલો આપણે સૌ સન્ડે સાયકલિંગ કરીએ, ફિટ રહીએ, સ્વસ્થ રહીએ।